ગાંધી ભારત છોડો ન્યાય યાત્રાનો મણિપુરથી કરશે પ્રારંભ। ભાવનગર શહેર કોંગ્રેસના પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે ભારત છોડો યાત્રાને અદ્ભુતપૂર્વ પ્રતિસાદ મળતા કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ 14 જાન્યુઆરીના દિવસે રાહુલ ગાંધી ભારત છોડો ન્યાય યાત્રાનો મણિપુરથી પ્રારંભ કરશે। ભારત છોડો ન્યાય યાત્રાનો મણિપુરથી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કરાવશે। આ યાત્રા પૂર્વથી પશ્ચિમ ફરશે, જે મણિપુરથી નાગાલેન્ડ, આસામ, ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન થઈ ગુજરાતમાં પહોંચશે। તારીખ 20 માર્ચે મુંબઈમાં પૂર્ણ થશે। 6200 કિમીની ન્યાય યાત્રાનો મુખ્ય ઉદ્દેશ ભારતના લોકોને સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય મળે તે માટે કાઢવામાં આવશે। રિપોર્ટિંગ બાય હિરેન ભાયાણી, ભાવનગર। પત્રકાર પરિષદમાં આપ સૌ પત્રકાર મિત્રોનું ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ વતી હું હાર્દિક સ્વાગત કરું છું। આજે અમારી વચ્ચે ડૉક્ટર રાણીંગા સાહેબ, જયદીપસિંહ ગોહિલ, વિરોધ પક્ષના પૂર્વ નેતા શ્રી રહીમભાઈ કુરેશી અને અમારા ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રવક્તા પ્રકાશભાઈ બોસમિયા, આપ સર્વનું હાર્દિક સ્વાગત। આપ જાણો છો એમ સમગ્ર દેશમાં જે અત્યારની પરિસ્થિતિ, જે માહોલ એટલો બધો ખરાબ છે, ત્યારે ગયા વર્ષે અમારા રાષ્ટ્રીય કોંગ્રેસના આગેવાન રાહુલ ગાંધીજીના આગેવાની નીચે કન્યાકુમારીથી કાશ્મીર સુધીની 4500 કિલોમીટરની પગપાળા યાત્રા કાઢેલી અને આવતીકાલથી એટલે કે 14 જાન્યુઆરીથી મણિપુરથી 6500 કિલોમીટરની યાત્રા માટે આપના સુધી માધ્યમથી લોકો સુધી પહોંચાડવા માટે, મેસેજ મોકલવા માટે કે કદાચ આખા વિશ્વમાં, આખી દુનિયામાં કદાચ કોઈ રાજકીય કોઈ એવો મોટો આગેવાન નહીં હોય કે પગપાળા અવળી મોટી યાત્રા કોઈએ કાઢી હોય। ત્યારે અમને ગર્વ છે અમારા આગેવાન ઉપર અને આવતીકાલે મણિપુરથી રાહુલજીના અધ્યક્ષસ્થાને આગેવાની નીચે અને અમારા રાષ્ટ્રીય પ્રમુખ ખડગેજીના પ્રસ્થાન કરાવવાના છે અને અન્ય વિસ્તારોમાંથી આ યાત્રા પસાર થવાની છે। ત્યારે વિશેષ માહિતી ડૉક્ટર રાણીંગા સાહેબ પણ આપવાના છે, પ્રકાશભાઈ આપશે, જયદીપસિંહ, આ બધાએ વિશેષ માહિતી આપવાના છે। ત્યારે હું વિશેષ માહિતી માટે ડૉક્ટર રાણીંગા સાહેબને વિનંતી કરીશ કે આખા કાર્યક્રમની રૂપરેખા અને માહિતી રાણીંગા સાહેબ આપશે। ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખે પ્રસ્તાવના જે કરી એ મુજબ થોડાક ઇતિહાસમાં જઈએ તો આજે જ્યારે હાથ સે હાથ જોડોની યાત્રા શરૂ થવાની છે, ન્યાયની યાત્રા શરૂ થવાની છે, જે મણિપુરથી શરૂ થવાની છે, એ પહેલાં આપણા દેશની અંદર સૌથી પ્રથમ પગપાળા યાત્રા કાઢનાર 1930ની 13મી માર્ચ દાંડી કૂચ યાત્રા મહાત્મા ગાંધીએ કાઢી। આ 72 કિલોમીટરની યાત્રા, 172 કિલોમીટરની યાત્રા, અને એની અંદર જનજાગૃતિ થઈ, અંગ્રેજોની સામેનો આક્રોશ ઊભો થયો, લોકોને લાગ્યું કે અંગ્રેજોને કાઢવા માટે સંગઠિત થઈ અને સમગ્ર દેશે કામ કરવું પડશે અને ગાંધીજી સાથે જોડાવવું પડશે। એ યાત્રા, પ્રથમ યાત્રા જે સફળ થઈ, દાંડી જઈ અને મીઠાના કાયદાનો ભંગ કર્યો, લાઠી ખાધી, જેલવાસ બન્યો। એ પછીથી દુનિયાની અંદર મોટામાં મોટી યાત્રા કોઈ નીકળી હોય તો એ યાત્રા શ્રી રાહુલજીએ કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા કાઢી। એમનું નામ હતું ભારત જોડો યાત્રા। એમનો મકસદ હતો દેશની અંદરથી વૈમનસ્ય દૂર થાય, લોકોમાં ભાઈચારો વધે, સદભાવના કેળવાય અને તિરસ્કારનું વાતાવરણ જે છે એ દૂર થાય। આવા આશયથી પગપાળા ચાલીને ગામે ગામ એને આ સંદેશો પહોંચાડ્યો અને કાશ્મીરની અંદર લાલ ચોકમાં, શ્રીનગરની અંદર યાત્રાનું સમાપન થયું। ત્યારે અહીંયાથી પણ આપણા 13 આગેવાનો એ સમાપન કાર્યક્રમમાં ત્યાં ગયેલા અને ગઈ વખતે આપ જાણો છો તે રીતે શ્રી શક્તિસિંહજી, આપણા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, અહીંયા પધાર્યા હતા, ત્યારે એમના હાથે એમને સન્માનપત્ર પણ આપવામાં આવ્યું। આજે આ યાત્રા જે છે એ ન્યાય યાત્રા છે, જે મણિપુરથી શરૂ થવાની છે અને દરેકે દરેક રાજ્યની અંદર હાથ સે હાથ જોડો યાત્રા શરૂ થવાની છે। 1 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે। આ યાત્રાનો મકસદ
આ યાત્રાનો મકસદ 14મી તારીખે જે યાત્રા શરૂ થવાની છે મણિપુરથી થવાની છે એ ન્યાય યાત્રા રાહુલજી શરૂ કરવાના છે અને ગુજરાતમાં હાથ જોડો યાત્રા જે શરૂ થવાની છે અને એની અંદર 71 નગરપાલિકા એમની ચૂંટણી ટૂંક સમયમાં આવવાની છે, કદાચ લોકસભા પહેલાં આવે એમને ત્યાં પહોંચવાનું લક્ષ્ય છે. ત્યાં સુધી રાહુલજીનો સંદેશો, સદભાવનાનો સંદેશો, ભાઈચારાનો સંદેશો, વૈમનસ્ય દૂર કરવાનો સંદેશો ગામે ગામ પહોંચાડવાનો છે. એ યાત્રાની અંદર પહેલાં 71 નગરપાલિકા અને ત્યાર પછી દરેક જિલ્લા પંચાયત ક્ષેત્રની અંદર આ યાત્રા નીકળશે. ટોટલ 2.5 લાખ ગામડાને આવરી લેવા માટેની આ યાત્રા આખા દેશની અંદર થવાની છે. આ યાત્રાથી જે દેશની અંદર ધાર્મિક ઉન્માદ ઊભો કરવામાં આવ્યો છે, દેશની અંદર લોકો અરસપરસ પોતાનો વિશ્વાસ ગુમાવી બેઠા છે, એમને એ સંદેશો આપવાનો છે કે દેશની અંદર રહેતા દરેક નાગરિકનો આ દેશના સંસાધનો પર સમાન અધિકાર છે અને આપણે ભાઈ છીએ. આપણામાં વેરઝેર ન હોવું જોઈએ. વૈચારિક મતભેદ હોઈ શકે, કોઈ એક પાર્ટીમાં કે કોઈ બીજી પાર્ટીમાં હોઈ શકે, પરંતુ જેને જ્યાં મતદાન કરવું હોય ત્યાં કરી શકે, પરંતુ વૈમનસ્ય ન ફેલાય, ભાઈચારો ફેલાય અને બધા શાંતિથી રહે અને દેશના વિકાસમાં ખંભા મિલાવી અને કામ કરે એવા આશય સાથે આ યાત્રાઓ શરૂ થવાની છે. રાહુલજીની જે યાત્રા ત્યાંથી નીકળવાની છે કે 16 સ્ટેટની અંદરથી નીકળવાની છે અને એની અંદર મણિપુરથી શરૂ થઈ અને મુંબઈ સુધીની જે યાત્રા છે એમાં આપણા ગુજરાતના પણ અમુક જિલ્લાઓનો સમાવેશ થશે. ગુજરાતની અંદર દાહોદમાં પ્રવેશ કરશે અને માંડવી, સુરતની બાજુમાં આવેલી માંડવી ગામ ત્યાંથી નીકળી અને ઠાણે તરફ પ્રસ્થાન કરશે. આ યાત્રા દરમિયાનમાં અહીંયાથી પણ કાર્યકરો ત્યાં જોડાવા માટે થઈ અને ત્યાંથી અમે નામ નોંધણી શરૂ કરી છે અને બધા તખ્તર છે ત્યાં પણ જશે. આપણા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી શક્તિસિંહજી આ સમગ્ર યાત્રા જે થવાની છે એનો જે રૂટ અને એના જે કાર્યક્રમ, એની જે કમિટી બનાવી છે એમાં એક જવાબદારી. ભારત જોડો યાત્રાનો પહેલો તબક્કો પૂરો થયા પછી રાહુલજીના બીજા તબક્કાની અંદર ભારત જોડો યાત્રામાં 6500 કિલોમીટર અને 110 જિલ્લા અને 115 તાલુકાનો સમાવેશ થાય છે. અને આ યાત્રાનું જે કાંઈ સમગ્ર સંચાલન અને રૂટની જે વાત કરી મારી પહેલાં જે આગેવાન શ્રી દાણીંગા સાહેબ અને અમારા પ્રમુખ શ્રી પ્રકાશભાઈ વાઘાણીએ, તે રીતે આ યાત્રાને સફળ બનાવવા માટે કોંગ્રેસના તમામ સભ્યો થનગનાટ અનુભવી રહ્યા છે અને ગુજરાતમાં પ્રવેશશે ત્યારે ગુજરાતની અંદરથી તમામ આગેવાનો આ બાબતમાં તે રેલીમાં જોડાશે અને રાહુલજીને સાથે રહી અને હાથે હાથ મિલાવશે એટલું કહું છું.